ડિંડોલીમાં હત્યાનો બનાવ. ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં હત્યાનો બનાવ. છાતીના ભાગે ઘાવ મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી. અંશ આનંદ સિરસાથ નામના 19 વર્ષીય યુવકનું મોત. થોડા સમય પહેલા આજ નશામુક્તિ કેન્દ્રથી ઘરે આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ખંગાળ્યા અને આ મામલે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા. છેલ્લા 2 વર્ષથી બારડોલીમાં આવેલ નશામુક્તિ કેન્દ્રમાં હતો. નાઇટ ચાર્જમાં હાજર સ્પેશિયલ બ્રાન્ચના એસીપી BA ચૌધરી પહોંચ્યા. ડિંડોલીમાં હત્યાનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર ઘટના? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે. એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો. પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો, ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો. આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય, ટેકનિકલ ઇન્ફોર્મેશન, તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હોય? હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો. પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે. એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.